ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે પણ થોડા ઘણા મિશ્રિત સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની આપણે વાત કરીએ તો ત્યાં આપણને ગઈકાલે ફરી એક વખત મિશ્ર કારોબાર ખાસ કરીને જોવા મળ્યો. ડાઉ જોન્સની અંદર લગભગ 5% ઘટાડો આવ્યો. નાસ્ડેક, S&P 500 બંને અહીંયાથી એક સારી તેજી સાથે આપણને બંધ થતા દેખાયા છે. એટલે ઓવરઓલ એક મિશ્ર કારોબાર ખાસ કરીને રહેતો જોવા મળ્યો છે. અને ડાઉ જોન્સની અંદર ગઈકાલે પણ આપણે જોયું હતું એક અંડર પરફોર્મન્સ આવ્યું હતું. આજે પણ એ અંડર પરફોર્મન્સ આપણને ખાસ કરીને યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. એનું કારણ પણ આપણે આગળ જોઈશું. સતત ત્રીજા દિવસે S&P 500 અને નાસ્ડેક બંને વધીને બંધ થતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને મોટી ટેકનોલોજી કંપનીઓ જે છે એની અંદર એક સારી તેજી આવતી જોવા મળી. એને લઈને આપણને ખાસ કરીને નાસ્ડેક અને S&P 500માં તેજી આવતી જોવા મળી છે. હવે જો 9મી એપ્રિલથી અમેરિકાના બજારની સ્થિતિ જોઈએ કે જ્યારે ખાસ કરીને આ જે ટેરિફ હતા તેના પર પોઝ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ અમેરિકાના બજારમાં એક સારી તેજી જોવા મળી છે. જો ડાઉ જોન્સ ત્યારથી લગભગ અત્યાર સુધીમાં 12%, નાસ્ડેક 25%, S&P 500 18% આપણને વધતો દેખાયો છે. હવે આ બધાની વચ્ચે વોલ સ્ટ્રીટ જનરલનો રિપોર્ટ પણ આવ્યો કે ગઈકાલે આપણને ડાઉની અંદર ઘટાડો કેમ ખાસ કરીને જોવા મળ્યો હતો. તો ડાઉની જે સૌથી મોટી વેઇટેજ ધરાવનારી કંપની છે યુનાઇટેડ હેલ્થ, એના શેરમાં ગઈકાલે આપણને 8%નો ઘટાડો જોવા મળ્યો. અને ખાસ કરીને ત્યાંનું જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે એમના દ્વારા અહીંયાથી એમની તપાસ ચાલુ કરવામાં આવી છે. ફ્રોડને મામલે અને ઉચાપતને મામલે અહીંયાથી ખાસ કરીને તપાસ કરવામાં આવી છે. અને મેડિકેર એડવાન્ટેજ વ્યવસાયની પણ તેઓ અહીંયાથી તપાસ કરી રહ્યા છે. એટલે આ બધાને લઈને ગઈકાલે યુનાઇટેડ હેલ્થની અંદર એક મોટો ઘટાડો આવ્યો, જેની અસર ડાઉ જોન્સ પર આવતું જોવા મળી. બીજી તરફ એનવીડિયાના શેરમાં એક સારી તેજી જોવા મળી. ગઈકાલે એક સપ્તાહની અંદર આપણે જોઈએ તો એનવીડિયાના શેરની અંદર એક મોટો ઉછાળો આવ્યો છે. લગભગ 16% જેટલો એનવીડિયાનો શેર અહીંયાથી વધતો દેખાયો છે. સાઉદી અરેબિયાથી 18,000 ચિપ્સનો ઓર્ડર તેમને મળ્યો છે. મેટા, માઇક્રોસોફ્ટ પછી આ તેજી બતાવનારી આ એક અન્ય એક કંપની છે. અને ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની મોડેલો પર ખાસ કરીને AI ચેતવણી આપી છે કે AI જે ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે એમાં ચાઇનીઝ મોડેલોના ઉપયોગ પર ખાસ કરીને ચેતવણી જાહેર કરી છે. એને લઈને પણ અહીંયાથી એનવીડિયામાં તેજી આવતી જોવા મળી. હવે આ સપ્તાહે જે ટેકનોલોજી શેર્સમાં ઉછાળો આવ્યો, જુઓ એનવીડિયા લગભગ 16%, ટેસ્લા 16%, મેટાની અંદર આપણને 11%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. એમેઝોન, આલ્ફાબેટ, આ બધી જગ્યાએ આ સપ્તાહે આપણને સારી તેજી જોવા મળી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. બીજી તરફ અમેરિકાના એક ફંડ મેનેજર છે સ્ટીવ કોહેન, એમનું નિવેદન આવ્યું છે. એમનું કહેવું છે કે અર્થવ્યવસ્થાની ગતિ અહીંયાથી ધીમી પડવાની આશંકા છે. અમેરિકાની અંદર લગભગ 45% આશંકા છે કે મંદી આવી શકે અને બજારમાં એપ્રિલના નીચેના સ્તર પર પાછા પહોંચી શકે છે, એવું ખાસ કરીને સ્ટીવ કોહેનનું માનવું છે. બીજી તરફ અમેરિકાના બજારો સામે ઘણા બધા પડકારો પણ છે, કારણ કે હજી પણ અમેરિકા અને ચીનની જે ડીલ છે એ 90 દિવસ માટે જ કરવામાં આવી છે. એટલે એના પર આશંકા છે કે આ 90 દિવસથી કદાચ ડીલ આપણને વધતી દેખાય કે ન દેખાય. બીજી તરફ ખાસ કરીને ટેરિફનો જે સંપૂર્ણ અસર છે અર્થતંત્ર પર આવતા થોડીક વાર લાગશે અને જુલાઈ સુધીમાં તમને નોકરીઓ પર આની અસર આવતી જોવા મળી શકે છે. એટલે અમેરિકન અર્થવ્યવસ્થા મજબૂત બનેલી છે એવું ફેડ અધિકારીનું અત્યારે તો કેવું છે, પરંતુ ખાસ કરીને આ જે નિર્ણયો આવશે એના પર એક રહેશે. બીજી તરફ કોમોડિટી પર એકવાર નજર કરી લઈએ તો US ડોલર અહીંયાથી આપણને ફરી એક વખત મજબૂત થતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને કરન્સીમાં નરમાશે સોદાબાજીનું સાધન નથી એવું અમેરિકાનું અહીંયાથી કહેવું છે. પરંતુ બીજી તરફ કાચા તેલના ભાવમાં પણ આપણને ઉછાળો જોવા મળ્યો છે. US ક્રૂડ સ્ટોકમાં 2 મહિનાનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. અને બીજી તરફ સોનાના ભાવ પણ આપણને 1 મહિનાના નીચલા સ્તર પર પહોંચતા જોવા મળી રહ્યા છે. તો આ બધી અપડેટ પર પણ એક ખાસ નજર રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે આજે હવે એશિયાના બજારો પર ખાસ કરીને આવે તો જો ગઈકાલે આપણે શરૂઆત કરી હતી ત્યારે એશિયાના બજારો થોડાક મિશ્ર હતા. આજના દિવસમાં પણ આપણને અહીંયા ઘટાડા તરફીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. જુઓ નિક્કે લગભગ 1% નીચે છે. કોરિયા, તાઇવાન પણ લાલ નિશાનની અંદર આજના દિવસે કામ કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ, શાંઘાઈ એ બંને જગ્યાએ પણ એક દબાણ છે, પરંતુ ખાલી સ્ટ્રેટ ટાઈમ્સ થોડુંક આજે તેજી દર્શાવી રહ્યું છે. મહત્વનો આજે આંકડા દર્શાવી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી, કારણ કે જો આજે સવારે થોડીવાર પહેલાં જ્યારે આપણે અડધો કલાક પહેલાંની વાત છે જ્યારે પોઝિટિવ હતું ગિફ્ટ નિફ્ટી, અત્યારે પણ જુઓ માત્ર 2 પોઈન્ટ જેટલી એક આપણને મજબૂતી જોવાના સંકેતો છે. એટલે ઓલમોસ્ટ આજના દિવસમાં આપણને એક્સપાયરી થોડીક ફ્લેટ રહે એવી એક અપેક્ષા વૈશ્વિક સંકેતોથી ચાંદની બનતી દેખાઈ રહી છે. જી.